નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં જેમ જેમ આગળ ને આગળ ચેપ્ટર આગળ ધપે છે એમ થોડુંક ઊંડાણપૂર્વકના દાખલા પણ આવે, પણ એમાં આપણે જરા પણ વિચલિત થયા વગર, ગભરાયા વગર આકૃતિને સમજવાની કોશિશ કરવાની, આકૃતિ સમજ્યા પછી રકમને ઓળખવાની અને આકૃતિમાંથી આપણને શું શું મળશે પહેલાં એનો એક આપણે અંદાજ કરવાનો. એ સચોટ અંદાજ થાય પછી આપણે કોઈ પણ દાખલો છે એ શરૂઆત એની કરી શકીએ. તો જુઓ, અહીંયા આપ્યું છે આપેલ આકૃતિમાં એબીસી છે ને, એબીસી એ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. તમને એમ કહી દીધું છે આ અહીંથી આ એબીસી કીધો એટલે જો આટલો આવશે, આ જ બને ને. આ વર્તુળનો શું છે, જો હું દોરું છું એના આમ જોજો, આ જેટલું મેં ઘાટું કર્યું ને આ વર્તુળનો ચતુર્થાંશ. હાલ તમને ખાલી ઘાટું કરી દો એટલે તમને ખ્યાલ આવે. અમે જેટલો ઘાટો ભાગ દોર્યો ને આ પછી આમ અને અહીંયાથી આ, એ વર્તુળનો ચતુર્થાંશ બન્યો છે. અને એ ચતુર્થાંશ માટે ત્રિજ્યા 14 સેમી કીધી છે. તો ત્રિજ્યા 14 સેમી હોય તો એનો મતલબ આ 14 જ ને, આ 14 ચતુર્થાંશની ત્રિજ્યા આઈ કહેવાય. ચતુર્થાંશ માટે ત્રિજ્યા અહીંથી આઈ કહેવાય, તો આઈ 14. આવું આપણે સમજવું પડે. ચતુર્થાંશની ત્રિજ્યા છે તો એ 14 સેમી, આઈ 14 સેમી. અને ઓટોમેટિક ત્રિકોણ માટે બાજુના માપે 14 થઈ ગયા. ત્રિકોણની વાત આવશે, ત્રિકોણ એબીસી એમાં એસી અને એબી એ બે 14 થઈ ગયા. ચતુર્થાંશ માટે જે ત્રિજ્યા હતી એ જ ત્રિકોણ માટે બાજુ બની ગઈ. ચતુર્થાંશની જે ત્રિજ્યા હતી એ જ ત્રિકોણની બાજુ બની. ત્રિકોણની બે બાજુ થઈ ગઈ 14. એટલે આવું આપણે કાંઈક અંદાજ કરવો પડે. તો એ બે 14. તો એનો મતલબ એ જ કે ચતુર્થાંશ એબીસી માટે ત્રિજ્યા આર બરાબર 14 સેમી. ત્રિજ્યા આર બરાબર 14 સેમી. તો એનો મતલબ થયો ચતુર્થાંશ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર. 1/4 પાઈ આર સ્ક્વેર. 1/4 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા આર છે 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14. તો 7 દુ 14, 2 અને 2 11. ચૌદ ગુણ્યા 11, 14 પછી 154. કેટલું મળશે? 154 સેમી સ્ક્વેર. આ આપણને ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું. અહીંયા તમે ચતુર્થાંશને બદલે વૃતાંશ પણ કહી શકો. લઘુ વૃતાંશ કયો બને? લઘુ વૃતાંશ એસીપીબી એ એક લઘુ વૃતાંશ જ છે. તો લઘુ વૃતાંશ માટે શું જોઈ? ત્રિજ્યા અને એટલે કે થીટા બે જોઈ.
તો અહીંયા વૃત્તાંશ માટે થીટા કેટલો લેવાનો? 90નો. નજર સામે જ છે, ખૂણો કયો છે? ખૂણો એ 90 છે, એટલે અહીંયા તમે 90 લઈ શકો છો અને થીટા તરીકે ત્રિજ્યા તરીકે તમે 14 લઈ શકો છો. તો જો તમે લઘુ વૃત્તાંશનું તમે શોધ્યું હોત ને તોય થાત, તો તમને લઘુ વૃત્તાંશનું પહેલાં મળે. લઘુ વૃત્તાંશની અંદર આ ત્રિકોણ અને આ બે આવી જાય, આ બે આવી જાય, અહીંથી આ, પછી પી અને અહીંયાથી બી, તો એ લઘુ વૃત્તાંશ પણ થાય. એવું નથી કાંઈ, લઘુ વૃત્તાંશમાંથી તમે પછી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો તમને આ મળે. આ શું મળે? વૃત્તખંડ મળે. શું મળે? વૃત્તખંડ મળે તમને. એ રીતે પણ આ વૃત્તખંડ તમને મળશે એ રીતે. પણ આપણે આ ચતુર્થાંશનો ઉપયોગ કર્યો હોય, વર્તુળના ચોથા ભાગનો. તો વર્તુળનું ચતુર્થાંશનું ક્ષેત્રફળ 154 મળ્યું. હવે શોધી લઈ ત્રિકોણ BAC. ત્રિકોણ BAC, BACમાં ખૂણો એ કેટલો છે? 90. પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ કોણ બને? BC. તો BCનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે AB વર્ગ વત્તા AC વર્ગ. AB એટલે 14 અને AC 14. મેં તમને હમણાં કીધું હતું કે બે વખત આવી સંખ્યા આવે ને 14નો વર્ગ વત્તા 14નો વર્ગ, તો આપણે શું કરાય? BC બરાબર વર્ગમૂળમાં આ બેને વર્ગમૂળમાં મૂકી દેવાય ને, તો એનો મતલબ આવો થાય, બેનો સરવાળો મૂકો કે 2 ગુણ્યા 14નો વર્ગ મૂકો, બે સરખું કે નહીં? 14 વત્તા 14 કરો કે 2 ગુણ્યા 14 કરો, બેનો જવાબ સરખો આવે કે ન આવે? 14 વત્તા 14 કરો તો 28 આવે, અને આ એક 14ને 2 વડે ગુણાવી નાખો તોય 28 આવે. આ નોર્મલ રીતે સમજાવું છું. 14 વત્તા 14 તોય 28 થાય, અને 2 ગુણ્યા 14 કરો તોય 28 થાય. અહીંયા એવી વાત અહીંયા રજૂ કરી છે કે 14નો વર્ગ વત્તા 14નો વર્ગ 2 વખત. કેટલી વખત? 2 વખત. તો એનો મતલબ BC વર્ગમાંથી BC લ્યો તો વર્ગમૂળમાં આવી જાય રકમ 2 ગુણ્યા આ જે 14નો વર્ગ છે ને 2 ગુણ્યા આમ. તો આ વર્ગમૂળમાંથી આ રકમ નીકળે તો આ વર્ગ નીકળી જાય, વર્ગમૂળ જાય અને આ વર્ગ જાય, અને એ થઈ જશે ખાલી 14. અને આ જે અંદર 2 હતા એ બાયને નીકળે એટલે એ ટૂંકમાં 2નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 2, 14 વર્ગમૂળ 2 આવું મળશે આપણને. BC છે એ 14 વર્ગમૂળ 2 મળશે. આપણે BCની જરૂર એટલે લીધી છે, BC આપણે મળે ને, આ BC એ જોજો, એ BC તમને મળે તો BC, આ BC અને અહીંથી આ જુઓ છે, અહીંથી આ અને આ BC એ અર્ધવર્તુળ બને કે નહીં? અર્ધવર્તુળ. અને અર્ધવર્તુળનો આ વ્યાસ છે, ટૂંકમાં સમજી ગયા? અર્ધવર્તુળનો જ આમ કરીને આમ મળ્યો છે, પણ કેન્દ્ર એનું અહીંયા જોઈએ, વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? અહીંયા જ હોય. તો અહીંયાથી તમને એ અર્ધવર્તુળનો વ્યાસ મળ્યો છે, આ BC. આમ કહેવાનો મતલબ એ છે અર્ધવર્તુળનો વ્યાસ મળ્યો છે તમને. તો વ્યાસની અડધી કરી નાખશો એટલે એ ત્રિજ્યા મળી ગઈ. તો અર્ધવર્તુળ માટે ત્રિજ્યા મળી ગઈ તો એ તમને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તમને મળી જશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કયું મળશે? આ રંગીન અને રેંગા વગરનું. જોજો, રંગીન અને રેંગા વગરનું બેય મળશે. એમાંથી તમારે ખાલી આ રંગીનવાળું જોતું હોય તો કે એ અર્ધવર્તુળમાંથી આ બાદ આ જે છે એ શું છે? આ ભાગ છે એ શું છે? કયો જોઈ? વૃત્તખંડ બને કે ન બને? વૃત્તાંશ કે ચતુર્થાંશ બે એક જ. તો એ વૃત્તાંશનું કયો કે ચતુર્થાંશ? ચતુર્થાંશમાંથી આ ત્રિકોણનું બાદ કરો, ચતુર્થાંશમાંથી ત્રિકોણ બાદ કરો એટલે
આ ભાગ મળે ને, તો આપણે હજી ઈ ભાગે ગોતવાનો છે, પછી આપણે આગળ વધશું. તો પહેલાં આપણે ખાલી બીસી શોધી લીધો. હવે ત્રિકોણ BAC, ત્રિકોણ BAC માટે AB અને AC બે કેટલા? 14. તો ત્રિકોણ BAC નું ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણ છે ને, તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ, AB ગુણ્યા AC 1/2 14 ગુણ્યા 14, એટલે અહીંયા 7 થી છે, 14 × 7 = 98 આવશે. આ તમને ત્રિકોણનું મળ્યું 98 સેમી સ્ક્વેર, કારણ કે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ તો મળેલું જ હતું, કાટખૂણો બનાવતી બે બાજુ, કોણ બે બાજુ? AB અને AC 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ. ચાલો, એ તો મળી ગયું. આ મળ્યા પછી આની શરૂઆત કરો તોય ચાલશે, અને આ કદાચ આપણે શરૂઆતમાં શોધી લીધું બીસી વાર તોય કાંઈ વાંધો નહીં. ત્રિકોણનું તો આપણે મળી જ જાત, આ ન હોત ને તોય મળી જાત, પણ આની જરૂર હવે આની જરૂર પડશે. આ બીસીની જરૂર હવે આપણને પડશે. હવે કારણ કે એને શું કીધું છે? બીસી વ્યાસવાળા. જો બીસીને વ્યાસ તરીકે લઈ અર્ધવર્તુળ દોર્યું, જો વર્તુળ દોરવામાં આવ્યું છે, આ બીસીને વ્યાસ તરીકે લીધો છે અને વર્તુળ દોર્યું છે, એ આ માટલું વર્તુળ, એ બીસીને વ્યાસ લીધો છે. આ બીસી વ્યાસ જાવડા, આ વ્યાસ લીધો હોય બીસી, અને અર્ધવર્તુળ દોર્યું આમ કરીને, આમ સમજાણું, આમ કરીને આમ. તો બીસી તો તમને મળેલો છે, આ રહ્યો બીસી 14/2. તો એ વ્યાસ હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? આની અડધી, 7/2. કેટલી? 7/2. તો આપણે લખશું ને હવે બીસીને વ્યાસ તરીકે લેતા ત્રિજ્યા R બરાબર બીસીના અડધા, એટલે કે બીસી કેટલો છે? 14/2 છેદમાં 2, 2 સતાને 14, 7/2 આવશે, 7/2. ચાલો, આ આપણે ત્રિજ્યા તમને મળી, પણ એ ક્યાં વ્યાસની મેં જો અહીંથી અલગ હું તમને બતાવું જોઈએ. આ છે અર્ધવર્તુળ, અહીંથી આ અને આ બીસી વ્યાસ, એટલે કે જો આ માયલી આકૃતિ, આ બરાબર, એમાં ત્રિજ્યા આપણને 7/2 મળી, અહીંયા આ 7/2. તો હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 πr², 1/2 ગુણ્યા પાય આપણે કેટલો લીધો? 22/7 છે ને? હા, 22/7 ગુણ્યા R હવે કેટલો લેવાનો? 7/2. 7/2 ગુણ્યા 7/2. ચલો, √2 એટલે આખા 2 બનશે ગુણાકારમાં, એ 2 અને આ 2 એ ઉઠશે. હા, પછી 7 અને 7 જશે, અને આ 7 વધ્યા ને આ 22, 22 × 154, 154 સેમી સ્ક્વેર. તો હવે આપણે રંગીન ભાગનું, આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય, રંગીન પ્રદેશનું આટલું, તો એ ક્યારે મળે? કે આ જે આખે આખો છે એ કયો છે? આ 2 આવી ગયા, 2, એમાંથી આટલું હજી આપણે બાદ કરવું પડશે, ત્યારે આપણે રંગીન મળે ને. તો અર્ધવર્તુળનું મળેલું છે આખે આખું, આ 2 આવી ગયા, એમાંથી આ ભાગ આપણને બાદ કરવાનો છે. આ ઈ ભાગ એટલે એ કયો બનશે? ચતુર્થાંશમાંથી ત્રિકોણનું બાદ. તો ચતુર્થાંશનું કેટલું મળ્યું છે? 154. એમાંથી આપણે ત્રિકોણનું કેટલું મળ્યું છે?
98. हाँ એટલે એ આપણને ₹154 ચતુર્થાંશનું 154 છે, એમાંથી ત્રિકોણનું 98 બાદ આ આખામાંથી આ બાદ એટલે તો એ છે આપણા માટે વૃત્તખંડ. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માંથી ત્રિકોણનું બાદ, ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ. તો ચતુર્થાંશનું 154 એમાંથી ત્રિકોણનું 98 બાદ 98 200 ને 54 ને 2 56 સેમી સ્ક્વેર. આ આપણને વૃત્તખંડનું મળ્યું, એટલે કે આ મળ્યું. જો હજી આ વૃત્તખંડનું મળ્યું, આપણે ગોતવાનું છે આ રંગીન ભાગ. એનો મતલબ એ કે આ જે આખો જે આ છે અર્ધવર્તુળ, એમાંથી હવે આપણે આ વૃત્તખંડ બાદ કરશું. તો હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળનું કેટલું મળ્યું છે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે 154 માઇનસ વૃત્તખંડનું કેટલું મળ્યું? 56. એટલે મળશે 98 સેમી સ્ક્વેર. ચાલો, રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણને જે માગ્યું હતું એ આ રીતે 98 સેમી સ્ક્વેર મળશે. એટલે અત્યાર સુધીનો આ દાખલો, આમાં આ 12.3 ટૂંકમાં 12મા ચેપ્ટરમાં સૌથી વધુ વળાંક આવ્યો હોય તો આ દાખલામાં આવ્યો. કારણ કે એની અંદર તમે પહેલાં તો ચતુર્થાંશનું શોધ્યું, પછી તમારે ત્રિકોણનું શોધવું પડ્યું, તો ચતુર્થાંશમાંથી તમે ત્રિકોણ બાદ કરો એટલે તમને વૃત્તખંડ મળ્યો. પછી અર્ધવર્તુળની ત્રિજ્યા માટે તમારે આ પ્રોસિજર આપણે કરવી પડી, અને એ ત્રિજ્યાનો ઉપયોગ કરીને તમે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું, ત્યારે તમને એ 154 મળ્યા. એટલે આ 1 2 3 ને 4 પ્રકારની ગણતરી થાય ત્યારે તમને રંગીન ભાગનું ક્ષેત્રફળ છે એ મળશે. અત્યાર સુધી 2 ને વધીને 3 આવ્યા હતા, આમાં આપણે 4 ગણતરી આવી. તો આવું નોખું નોખું આવશે, અને પ્રેક્ટિસ કરશો ત્યારે તમે આ દાખલો છે એ ગણી શકશો. આવા નવા દાખલા છે એ હું તમને વર્કમાં આપું ને તો એ તમે ગણજો. તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે એ આપણને 98 સેમી સ્ક્વેર મળશે. કેટલું? 98 સેમી સ્ક્વેર. ચાલો, એના પછી એક જોઈ. આપેલ આકૃતિમાં છાयांकित પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
તો આપણી આકૃતિ છે ABCD, ABCD માપ આપ્યું છે 8 સેમી ને 6 સેમી. આઠ સેમી અને 6 સેમી. ચલો પહેલાં તો લંબચોરસની લંબાઈ છે 8 સેમી અને પહોળાઈ છે 6 સેમી. ખાલી આટલું જ આપ્યું એને નામ આમાં નામ આપી દીધા. તો આપણે શું કરશું? લંબચોરસ માટે લંબાઈ 8 સેમી તથા પહોળાઈ બરાબર 6 સેમી. તો એના માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 6 48 સેમી સ્ક્વેર. 8 6 48 સેમી સ્ક્વેર આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. હવે ત્રિકોણ BCD અંદર આપણે રચના કરી. BCD જો આવું આપ્યું હોય એટલે ટૂંકમાં સમજી જવાનું કે એમનેમ કાંઈ ન મળે. તમને લંબચોરસનું મળ્યું, હવે તમને છાયાંકિત ભાગ કીધો છે. છાયાંકિત ભાગ આવડો આ છે, જો આપણે અહીંયા બતાવવાનો છે, હજી રહી ગયો. આ છાયાંકિત ભાગ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે સમજી છીએ, વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લંબચોરસનું બાદ કરી નાખીએ એટલે છાયાંકિત વાંહે વધે એવું આપણે સમજી શકીએ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લંબચોરસનું બાદ કરવું હોય તો લંબચોરસનું તો મળી ગયું, લંબાઈને પહોળાઈ આપી દીધો. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળે? વર્તુળનું કેન્દ્ર અહીંયા હોય, જોજો આ કેન્દ્ર હોય, આપણે માની જ લેવાનું આ કેન્દ્ર અહીંયા હોય, બરાબર. તો વર્તુળના ક્ષેત્રફળ માટે એક જ વસ્તુ જોઈએ, શું? વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા હોય એક એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ મળે. તો એ ત્રિજ્યા કેવી રીતે મળે? તો કે ભાઈ ત્રિજ્યા એમને નહીં મળે. અહીંથી આ છેડો છે એ શું થાય છે? વ્યાસ થઈ છે, કેન્દ્રમાંથી પસાર થાય એ આપણને વ્યાસ મળે. તો દોર નાખો, એમાંથી એક ત્રિકોણની રચના થઈ ગઈ. તો એ બનશે ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90. અહીંયા 90 થઈ છે ખૂણો C, માટે કર્ણ કોણ થઈ છે? પાયથાગોરસ પ્રમાણે, પાયથાગોરસ પ્રમેય મુજબ BD નો વર્ગ, BD વર્ગ બરાબર BD વર્ગ બરાબર CD વર્ગ વત્તા BC વર્ગ. તો CD કેટલો?
તો કે ઉપર 8 હોય એટલો જ આ હોય, 8નો વર્ગ વત્તા BC કેટલો, તો કે આ જેટલો હોય એટલો જ હોય 6, 64 વત્તા 36 બરાબર 100, માટે BD બરાબર 10. આપણને BD 10 મળશે ને, BD કેટલો મળશે 10. હવે એ વ્યાસ થયો કહેવાય, BD 10 મળ્યો, માટે એના પરથી શોધી લઈ વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસનો અડધો એટલે BDના છેદમાં 2, એને વ્યાસનો અડધો કહેવાય, 10ના છેદમાં 2, 5 સેમી આ વર્તુળની ત્રિજ્યા થઈ. હવે આ ત્રિજ્યાનો ઉપયોગ કરીને આપણે વર્તુળનું ક્ષેત્રફળ πr², પાઈ એટલે 3.14 કીધા હે ભાઈ, 3.14 છે, તો 314ના છેદમાં 100 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી 5, 5 ગુણ્યા 5, 25 25 ચોખ્ખું 100 થઈ છે 4, તો 314ના છેદમાં 4, 314ના છેદમાં 4 100 શેમાં મૂક્યા હે અપૂર્ણાંકમાં છે, 314ના ભાગ્યા 4, 4 સત્તા 28, 3 4 અઠા 32, 2 20 4 50 78.5, ચાલો 78.5 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું, વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું આખે આખું. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે છાयांકિત ભાગનું કીધું હે ને, છાयांકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર શું, તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લંબચોરસનું બાદ, લંબચોરસનું ક્ષેત્રફળ બાદ. તો વર્તુળનું આપણે કેટલું મળ્યું 78.5 માઇનસ લંબચોરસનું 48, દાખલો થઈ ગયો, 78.5 માંથી 48 બાદ 30.5 આવશે, 30.5 સેમી સ્ક્વેર. તો આ રીતે ખાલી આકૃતિ આપી હોય, કોઈ જાતની રકમ નથી, જોઈ લ્યો. આપેલ આકૃતિમાં છાयांકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, પાઈ બરાબર 3.14, પણ તમને આમાં માપ આપી દીધા હતા, એક 8 એક 6. તો આ રીતે 30.5 છાयांકિત પ્રદેશનું ક્ષેત્રફળ છે એ આપણને મળશે. ચાલો અહીંયા આપણે લેક્ચર પૂરો કરશું. હવે પછીના દાખલા છે એ આગળ જોશું. અસ્તુ.